રાધે કૃષ્ણ ભાઈઓ, કેમ છો? મજામાં? તો આજ આપણે દાંતી અને કળિયું મરવી છે. તો આપણે આ ઓરવેલો છે પણ થોડોક વાવણીમાં આવી ગયો છે કપા, એટલે લગભગ 10-15 દિવસનો જ ફેર છે, 10 દિવસનો. કપા ઉગીને મોટો થઈ ગયો તો પછી વરસાદ થયો તો એટલે આપણે આ કપા થોડોક નાનો છે અને આ આપણે કપા વહેલો છે. આ પહેલાં બહુ વહેલો ઓરવાઈ ગયો હતો એટલે આમાં આપણે અત્યારે પાળા ચડાવી દીધા. તો હવે આમાં કળિયું મારી દેવાનું છે. તો અત્યારે આપણે દાંતી અને કળિયું હાલે છે નાના કપામાં. પછી આપણે હવે કપામાં દવાનો રાઉન્ડ મારવો છે. ફાલ સારો લાગી ગયો છે એટલે હવે આપણે આમાં દવાનો રાઉન્ડ મારશું. એ કઈ દવાનો રાઉન્ડ મારશું એ તમને બતાવીશું આગળના વિડીયોમાં. અને કપાઈ પણ બહુ સારો છે, મને બિયારણે સારું છે. હવે કેવો ઉતારો આવે છે, ફાલ બાલ સારો લાગ્યો છે. આગળ તમને બતાવીશું કે કેવો આમાં ઉતારો આવે છે અને કેવો કપા થાય છે, વીઘે કેટલો થાય છે તો આગળ તમને જણાવીશું. અને આ કપા આપણે બિયારણે સારું છે. તો ચારેય બિયારણના છેલ્લે હું વિડીયો નાખીશ કે આપણે આ વાડીમાં તમને મેં પહેલાં કીધું કે આપણે 4 જાતના બિયારણ અલગ અલગ વાવ્યા છે. આગળ હું તમને બતાવે કે આપણે છેલ્લે કે કયું બિયારણ વાવ્યું છે. તો અત્યારે આપણે પછી તમને છેલ્લે કહી તો ખબર પડશે કે વવાય કે ન હોય, કારણ કે અનુભવ મારે થઈ જાય પછી હું તમને જાણ કરી શકું કે આ કયું બિયારણ કયું સારું. અગાઉ તમને કહી દઉં તો કાંઈ કામનું નથી અત્યારે. એટલે તમને આપણો કપા બતાવું છું. આ થોડોક વાવણીનો જ કહેવાય કપા આમ તો. જોવો એકવાર બરાબર. અને જે આનથી કપા આપણે મોટો છે એ આપણે અત્યારે ખંભે આવી ગયો છે સાથીએ. તો એ થોડોક બાજુના પડામાં છે, તો એના તમે તો વિડીયો જોયા જ હશે આગળ. તો રાધે કૃષ્ણ ભાઈ.